અમદાવાદમાં થયેલા એર ઇન્ડિયા પ્લેન ક્રેશ મામલે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદમાં થયેલ આ પ્લેન ક્રેશ બાદ મૃતદેહોની ઓળખ કરીને તેમના મૃતદેહને પરિજનોને સોંપવામાં આવ્યા હતા. આ ફ્લાઇટમાં વિદેશી નાગરિકો પણ સવાર હતા, જેમાંથી બ્રિટનના બે પીડિત પરિવારે મૃતદેહ મળ્યા બાદ એક ચોંકાવનારું નિવેદન આપ્યું છે. આ પીડિત પરિવારે દાવો કર્યો છે કે તેઓને ખોટા મૃતદેહ મળ્યા છે. લંડનમાં ડીએનએ ટેસ્ટ બાદ પરિજનોને આ વાતની ખબર પડી હતી. એક મીડિયા રિપોર્ટ મુજબ પીડિત પરિવારનો આક્ષેપ છે કે મૃતકોના ડીએનએ યોગ્ય રીતે મેચ કરાયા નથી, જેથી ખોટા મૃતદેહ યુકે પહોંચ્યા છે. મળતી માહિતી મુજબ ઘણા વિદેશી નાગરિકોના અંતિમ સંસ્કાર ભારતમાં જ કરાયા હતા. ત્યારે આ મામલે ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલનું નિવેદન પણ સામે આવ્યું છે. તેઓનું કહેવું છે કે તેમનો વિભાગ બ્રિટિશ અધિકારીઓ સાથે મળીને કામ કરી રહ્યો છે. અમદાવાદમાં થયેલી આ ઘટનામાં સંબંધિત અધિકારીઓએ પ્રોટોકોલ અને ટેકનિકલ જરૂરિયાતો મુજબ પીડિતોની ઓળખ કરી હતી. આ અંગે કોઈ પણ ચિંતાનું સમાધાન કરવા માટે તેઓ બ્રિટિશ પક્ષ સાથે મળીને કામ કરી રહ્યા છે. ત્યારે હવે સવાલ એ થાય છે કે લંડનમાં થયેલ ડીએનએ ટેસ્ટ બાદ પરિજનોએ જે આક્ષેપ કર્યા છે એમાં કેટલું તથ્ય છે, અને જો કોઈ તથ્ય છે તો આ એક મોટી ગડબડ સાબિત થઈ શકે છે. આગળ વિદેશ મંત્રાલય આ બાબત અંગે વધારે શું કાર્યવાહી કરે છે એ અંગેની તમામ માહિતી અમે આપને આપતા રહીશું. ત્યાં સુધી દેશ દુનિયાની તમામ અપડેટ માટે તમે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહો.